હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ જીવર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર ખૂબ જ અગત્યનો રહેશે કે જેમાં તમે ચેપ્ટરની અંદર જે પણ વસ્તુ સમજ્યા છો તેને અનુલક્ષીને હું તમારી સાપેક્ષ અમુક સવાલો રજૂ કરું છું. મેં તમને એટલા માટે જ આગળ ક્લિયર કર્યું છે કે જેમાં અગત્યની વસ્તુ તમારી સાપેક્ષ રજૂ કરવા માગું છું કે જેથી તમારું નોલેજ ક્લિયર થવું જોઈએ, તે થશે. અને તેને અનુલક્ષીને બહુ બધા સવાલો એનસીઆરટી ટેક્સ્ટબુક મુજબ તમને એક્સરસાઇઝમાં જોવા મળે છે. તે બધા જ એક્સરસાઇઝના સવાલના જવાબો તમારે જાતે પ્રિપેર કરવા જોઈએ અને તમારી નોટબુકમાં પણ લખવા જોઈએ કે જેને કારણે તમે લાસ્ટમાં રિવિઝનના સમય દરમિયાન તેને ફરી એકવાર જોઈ શકો અને ફરી એકવાર તેનું રિવિઝન કરી શકો. ચાલો, તો તમારી સાપેક્ષ હું અમુક સવાલો પ્રિપેર કરાવવા માટે જ ક્લિયર કરીને રાખી દઉં. જેમ કે મારો પહેલો સવાલ છે પરિવર્તનો બેઝ. તમારી સાપેક્ષ રજૂ કરેલા સવાલની અંદર મેં 4 પરિવર્તનો તમારી સાપેક્ષ રજૂ કર્યા છે. જેમ કે પ્રોપિનમાંથી પ્રોપેન 2 ઓલ, બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ, ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડમાંથી પ્રોપેન 1 ઓલ અને ફોર્થ પર છે મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ પરથી 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. હવે પહેલાં તો એ તમને સમજ હોવી જોઈએ કે આ સંયોજન જે છે તે બનશે કઈ રીતે. એટલે તો પહેલાં તો સંયોજન બનાવતા આવડતા હોય છે. જો સંયોજન બનાવતા જ તમને નથી આવડતા તો સ્વાભાવિક છે કે જે પણ સવાલ છે તે તમને સમજાવવાનો નથી, જે પણ રિએક્શન કરવાની છે તમને યાદ આવવાની નથી. એટલે હું પહેલાં 4 જે પણ આપ્યું છે એમાંથી હું અનુવર્તી જે પણ સ્ટ્રક્ચર તૈયાર થાય છે, બંધારણો જે તૈયાર થાય છે એ બતાવું. તો પહેલા સવાલની અંદર આપણે કામકાજ કરીએ પહેલાં બંધારણોને દોરવા માટેના. નંબર 1 તમારી પાસે પહેલા નંબર પર પ્રોપિન છે. પ્રોપિન એટલે 3 કાર્બન અને એમાં પણ ડબલ બંધની પ્રકૃતિ હોય એટલે ડબલ બંધ CH2. તેમાંથી શું બનાવવાનું છે? તેમાંથી બનાવવાનું છે મારે પ્રોપેન 2 ઓલ, એટલે કે બીજા કાર્બન પર ઓલ એટલે કે આ આલ્કોહોલ હોવો જોઈએ. ચાલો, તો તૈયાર થશે CH3 CH3 બીજા કાર્બન પર OH, સમથિંગ લાઈક ધેટ. કંઈક આ રીતે. ક્લિયર? ચાલો, હવે આ સંયોજનમાંથી આ સંયોજન બનાવવું છે તો તેના માટે આપણે પ્રક્રિયા વિચારીશું. ચાલો, પણ એ થોડી વાર પછી વિચારીએ. પરંતુ સૌપ્રથમ આપણે શું કામ કરીએ છીએ એ ખાસ મગજમાં રાખજો. ચાલો, હું એવી રીતે બીજી પ્રક્રિયા માટે પણ વિચારી લઉં, કેમ કે બધી પ્રક્રિયા માટે પહેલાં તમારે આ જ કામ કરવાનું છે કે પહેલાં તો સ્ટ્રક્ચર તમને બનાવતા આવડતા હોવું જોઈએ. જો સ્ટ્રક્ચર બનાવતા જ નથી આવડતા તો સ્વાભાવિક છે કે તમારું નામકરણ કાચું છે, અને નામકરણ જો કાચું હોય તો સ્વાભાવિક છે કે આ ચેપ્ટરમાં બહુ બધી તકલીફ તમને પડવાની છે. ચાલો, બેન્ઝાઇલ ક્લોરાઇડ છે. બેન્ઝાઇલ ક્લોરાઇડ એટલે બેન્ઝીન અને તેના પર રહેશે CH2Cl. ચાલો, બેન્ઝાઇલ ક્લોરાઇડ અને તેમાંથી મારે બનાવવાનું છે બેન્ઝાઇલ આલ્કોહોલ. બેન્ઝાઇલ આલ્કોહોલ એટલે તમે સમજી જ ગયા હશો કે આ બેન્ઝીન અને તેના પર CH2, જ્યાં Cl હતું ત્યાં OH. ક્લિયર? ચાલો, આગળ વધીએ. તો નંબર 3 પર આગળ વધું. ચાલો, એક આ રીતે ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ એટલે C2H5MgCl અને તેમાંથી મારે બનાવવાનું છે પ્રોપેન 1 ઓલ. પ્રોપેન 1 ઓલ એટલે CH3 CH2 OH, મતલબમાં 1 જ છે એટલે માટે આ પહેલા કાર્બન પર મેં OH મૂકી દીધો. અથવા તમે ડાયરેક્ટ લખી શકો C3H7OH, સમથિંગ લાઈક લખી શકો. પરંતુ આમાં યાદ રાખવાનું એ છે કે કાર્બનની સંખ્યા વધી જાય છે. જોઈ શકો છો તમે, અહીંયા તો સમૂહ બદલતા હતા, અહીંયા સમૂહ એન્ટર થતો હતો, પરંતુ અહીંયા એક કાર્બનની પ્રકૃતિ વધી જાય છે. માત્ર એક કાર્બન અહીં એન્ટર કરાવવાનો છે તો વિચારજો કે એક કાર્બન કઈ રીતે એન્ટર થઈ શકે. અને કદાચ MgCl દેખાય છે તો એ રિએજન્ટનું નામ શું છે, એ રિએજન્ટનું કામ શું છે? ચલો, મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એટલે કે CH3 અને તેની સાથે લાગી જશે MgBr, મેગ્નેશિયમ બ્રોમાઇડ. અને તેમાંથી બનાવવાનું છે મારે 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. પહેલાં તો મારી પાસે પ્રોપેન છે એટલે એ વસ્તુ ક્લિયર સમજો કે 3 કાર્બન છે કે આ રીતે. કેમ કે 2 જગ્યા પર 2 આપ્યા છે એટલે હું આ 2 જગ્યા પર ખાલી રાખીશ અને એક જગ્યા પર CH એટલે કે મિથાઇલ છે, CH3 મિથાઇલ છે અને એક જગ્યા પર ઓલ છે એટલે કે OH. કંઈક આ રીતે સ્ટ્રક્ચર તમારું તૈયાર થશે. હવે તમારી સાપેક્ષ મેં રજૂ કરી દીધા છે સવાલને જ, કે જે સવાલ આપણે શબ્દના સ્વરૂપમાં રાખ્યા હતા, નામના સ્વરૂપમાં રાખ્યા હતા, હવે તે સ્ટ્રક્ચરના સ્વરૂપમાં છે. મતલબ મારે પરિવર્તનો જોઈએ છે. અહીંયાથી નિપજ શું બનશે અને કઈ રીતે બનશે એ મારો રસ્તો જોઈએ છે રિએક્શન દ્વારા, પ્રક્રિયા દ્વારા.
ચાલો બનાવીએ. પહેલા નંબર 1 પર તો એમ જ કહીશ કે જો રિએક્શન તમારી બધી કમ્પ્લીટ નથી તો તમને આ વસ્તુ આવડવાની નથી. તો માઇન્ડ વેલ એટલું યાદ રાખજો કે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે જેટલી પણ રાસાયણિક પ્રક્રિયાઓ છે, હવે રાસાયણિક પ્રક્રિયા એટલે તમે ભૌતિક ગુણધર્મ પછી આવતી રાસાયણિક પ્રક્રિયાને ધ્યાનમાં લઈને પણ કામકાજ વિચારી શકો છો, અથવા તો તેની બનાવટને ધ્યાનમાં લઈને પણ રિએક્શન તમે વિચારી શકો છો. તો બંને પ્રક્રિયાઓને ક્લિયર રાખવી મગજમાં કે કઈ વસ્તુ ક્યારે બને છે. જેમ કે પહેલી રિએક્શન જોઈ શકો છો, એ પહેલી રિએક્શન તેની બનાવટમાં છે કે આલ્કિનમાંથી આલ્કોહોલનું બનવું, અને કદાચ જોઈ શકો છો કે તેમાં માર્કોનિકો કે પ્રતિમાર્કોનિકો, તો અહીંયા માર્કોનિકો યુઝ થાય છે. તો તમે સરળતાથી વિચારી શકો છો કે ફક્ત ને ફક્ત તમારે તમારો રિએજન્ટ લેવાનો છે અને એ રિએજન્ટમાં ફક્ત ને ફક્ત H2O અથવા એમ કહી શકાય કે એસિડિક માધ્યમની અંદર પ્રક્રિયા થાય છે, એટલે આ પ્લસ H+ની હાજરી આપી દો તો માર્કોનિકોના નિયમ મુજબ અહીંયાથી H અને OH છૂટા પડતો હોય તો જે H જે છે ને એ ક્યાં જોડાય અને OH જે છે એ ક્યાં જોડાય તમે બધા સરળતાથી જાણો છો કંઈક આ રીતે જોડાશે. માર્કોનિકોનો રૂલ્સ ફોલો થાય છે એટલે સ્વાભાવિક છે. આ જે સ્ટ્રક્ચર છે બીજું કંઈ નથી પરંતુ આ છે, એટલે સરળતાથી તમે એને CH3 CH OH CH3 લખી શકો છો. પરંતુ મેં સમજવા માટે તમને H અને OH અલગ રીતે તમને જોડીને આપ્યા. તો એકદમ સરળ પ્રક્રિયા છે. આ વસ્તુ ક્યારે સમજ પડે? જ્યારે તમને બનાવટ આવડતી હોય. બની ગઈ, રિએક્શન કમ્પ્લીટ છે, તમારી સાપેક્ષ મેં રિએક્શન કમ્પ્લીટ કરીને બતાવી દીધી તમને. ક્લિયર? તો એકદમ સરળ વસ્તુ છે, પણ જો આવડતી હોય તો, જો તમે લેક્ચરને ધ્યાનપૂર્વક જોયા છે તો, જો તેનું રિવિઝન સરખી રીતે કર્યું છે તો. ચાલો બીજી રિએક્શનમાં જોઈએ. ફક્ત સેલને દૂર કરવાનો છે અને OH એન્ટર કરવાનો છે. સર એને હોય છે તે રિએક્શન કરાવો એન્ટર થઈ જાય, ના ન થાય. પરંતુ પ્રોસેસ એનાથી ચાલુ થશે. યસ થઈ જાય. કેમ? આપણે બધાએ જ જાણીએ છીએ કે તમારી પાસે જો બેન્ઝાઇલ ક્લોરાઇડ છે CH2Cl, જો તમે NaOH સાથે રિએક્શન કરાવો છો, બેઝિક માધ્યમ તૈયાર થાય, NaOH સાથે રિએક્શન કરાવો એટલે અહીંયાથી Na અહીંયાથી Cl, એવું ન થાય. પેલા મગજમાં જ ક્લિયર રાખજો, એવું ન થાય. એટલા માટે હું એમ કહું છું કેમ કે અહીંયાથી Cl દૂર થશે ને તો વિદ્યાર્થી મિત્રો એ Cl દૂર થવાની સાથે અહીંયાથી H દૂર થાય છે, તો બાકીનું જે બંધારણ તૈયાર થાય છે મતલબમાં NaO જે વધે છે એ બેન્ઝીન સ્ટ્રક્ચર પર લાગે છે, અને એ બેન્ઝીન સ્ટ્રક્ચર પર લાગવાને કારણે તમારું જે પણ સંયોજન છે કંઈક આ રીતે બનશે કે ONA બને. શું બને? ONA. હવે સ્વાભાવિક છે, તમે બધા જાણો છો કે જો ફક્ત ને ફક્ત મારે Na દૂર કરવો હોય તો મારે એસિડિક માધ્યમ આપવું પડે, H+ની હાજરી આપવી પડે, કે જેને કારણે જે સંયોજનની અંદર ફક્ત ને ફક્ત H એન્ટર કરાવવો છે તે સરળતાથી થઈ જશે અને સરળતાથી તમારું સંયોજન બની જશે બેન્ઝાઇલ આલ્કોહોલ. તો 2 સ્ટેપમાં કામકાજ પૂર્ણ થયું, પરંતુ સમજ હોવી જોઈએ કે અહીંયા જે છે તે HCl દૂર થાય છે, રિલીઝ થાય છે પ્રક્રિયા દરમિયાન, અને મારે H+ની હાજરી આપવી પડે છે કે જેને કારણે આ Na સ્થાન લઈ લેશે H. ક્લિયર? ચાલો આ બંને વસ્તુ સરળ હતી, બંને બનાવટની જ પ્રોસેસ હતી. ચાલો એવી જ રીતે બનાવટની પ્રોસેસ તરફ આગળ વધીએ એટલે આવે છે ત્રીજું, ગ્રીટનાથ રિએજન્ટ દ્વારા. પરંતુ પ્રોબ્લેમ ત્યાં છે કે અહીંયા જે કાર્બનની સંખ્યા છે ને એ 2 જેટલી છે, અહીંયા જ્યારે કાર્બનની સંખ્યા જોઈએ છે ને તો એ 3 જેટલી થઈ જાય છે. તો મતલબ શું છે? મતલબ અહીંયા એવો છે કે જે પણ કાર્બન એક્સ્ટ્રા વધે છે એ એક્સ્ટ્રા વધતો કાર્બન એ મારે કોઈને કોઈ રીતે એન્ટર કરાવવાનો છે. હવે પાછો શંકાનો વિષય એ જ હશે કે શું અહીંયા એન્ટર થતો કાર્બન જે છે ફક્ત મારે કાર્બન દ્વારા એન્ટર કરાવવાનો છે, મતલબ કાર્બન સાથે રિએક્શન કરાવવાની છે? ના, ન કરવાની હોય એવી રીતે. કેમ એવી રીતે ના પાડી દીધી મેં તરત? કેમ કે તમે બધા એ જાણતા હશો, જો તમે ગ્રીટનાથ રિએજન્ટ સમજી છે, ગ્રીટનાથ રિએજન્ટને તમે જાણો છો, તો MgCl જે છે એ પ્રક્રિયા કરી શકે છે CO બંધ સાથે. હવે તમે બધા જાણો છો એટલા માટે પહેલું સ્ટેપ ફક્ત ને ફક્ત લખું છું MgCl. હું વાત કરું છું CO બંધ સાથે પ્રક્રિયા કરવાનું. મારે કેટલા કાર્બન ઉમેરવાના છે? મારે ફક્ત 1 કાર્બન વધારાનો ઉમેરવાનો છે, કેમ કે નીપજ મારી જે છે એ 3 કાર્બનની છે, અહીંયા 2 કાર્બન મને ઓલરેડી દેખાય છે, મારે વધારાના 1 કાર્બનને ઇન્ટ્રોડ્યુસ કરવાનો છે. એટલા માટે હું અહીંયા H મૂકી દઉં કે જેને કારણે મારો 1 કાર્બન તો અહીંયા જે છે એ પ્રક્રિયા કરવા માટે સક્ષમ છે. પ્રક્રિયા આગળ વધે એટલે સ્વાભાવિક છે કે પ્રક્રિયાની અંદર શું થાય તમે બધા જ એ પણ જાણતા હોવા જોઈએ કે આ જે બંધ છે તે તૂટી જાય એટલે થશે કંઈક આ રીતે, આ H જેમના જેમ, આ O જેમનો જેમ, અહીંયા સંયોજકતા 1 છૂટી પડી, 1 સંયોજકતા અહીંયા છૂટી પડી.
જે O છે તેની સાથે જોડાઈ જશે MgCl અને જે કાર્બન છે તેની સાથે જોડાઈ જશે તમારી જે પણ કાર્બનિક શૃંખલા છે તે સમથિંગ લાઈક ધેટ. અને આ જ થઈ જાય તમારું મધ્યસ્થી કે જે તમારી રિએક્શન દરમિયાન બને છે. હંમેશા ગ્રીકનેટ રિએજન્ટ જ્યારે યુઝ કરતા હોઈએ તો તારું બીજું સ્ટેપ શું હોય તો કે બીજું સ્ટેપ હોય છે આપણું પાણી સાથેની પ્રક્રિયા, H2O સાથેની પ્રક્રિયા. શા માટે એવું હોય? કેમ કે પાણી સાથેની પ્રક્રિયા કરીએ ને એટલે આ MgCl છે ને તે O સાથેનો જે પણ બંધ છે તે બ્રેક કરી દેશે. આ Mg પાસે આવી જશે OH અને અહીંયા આવી જશે H, એટલે H2O જે છે અહીંયા H2O તે એન્ટર થઈ જશે. એટલે ફાઇનલી નિપજ બનાવી શકું કંઈક આ રીતે C2H5 CH2 OH, અથવા તો તમે સરળતાથી લખી શકો છો CH3 CH2 CH2 OH પ્લસ બાકીનો જે રિએજન્ટ વધ્યો તે MgOHCl. ક્લિયર? ચા, આ તો સરળ હતું. આ તમે સરળતાથી એક્સેપ્ટ પણ કરી લીધું. શું નીચેની રિએક્શન તમને જાતે બનાવતા આવડે? યસ, આવડતી હોવી જોઈએ. હવે તમે સમજી પણ ગયા હશો કે તમારી પાસે એકદમ સિમ્પલ પ્રકૃતિ મુજબનો એક કાર્બન છે. મારે વધારાના કેટલા કાર્બન ઉમેરવાના છે જુઓ તો કુલ મારી પાસે 4 કાર્બન છે. ઓકે, 4 કાર્બન હોય તો મારે વધારાના 3 કાર્બન ઉમેરવાના થયા, પરંતુ કઈ પ્રકૃતિમાં ઉમેરવાના છે એ ફરી એકવાર અહીંયા મેટર કરે છે. તો સમજો કે તમારી પાસે CO છે, વધારાના 3 ઉમેરવાના થયા એટલે બંને બાજુ હું અહીંયા CH3 મૂકી દઉં. શા માટે બંને બાજુ CH3 મૂક્યું? શું હું આવી રીતે એન્ટર ન કરાવી શકું? મારે તો 3 કાર્બન જ જોઈએ છે, તો શું આવી રીતે હું સંયોજન સાથે રિએક્શન ન કરી શકું? આની રિએક્શન આની સાથે કરવાથી શું મને આ મળશે? પ્રશ્નાચિહ્ન. ના, આની સાથે રિએક્શન કરવાથી તમને આ સંયોજન મળતું નથી. એની નાની રિએક્શન તમે ઉપર સમજ્યા છો તે પ્રમાણે સમજશો એટલે તમને ક્લિયર થઈ જશે કે અમે વચ્ચેનો કાર્બન જે છે તેની સાથે 3 જગ્યા પર CH3 છે. જો આ બંધને તમે બ્રેક કરતા હો, તોડતા હો, તો સરળતાથી એમ કહેશો મને કે આ CH3 છે આ કાર્બન સાથે. જો આ ઓક્સિજન MgBr ને સાચવી લેતો હોય, આ જે કાર્બન જે છે એ બાકીની કાર્બનિક શૃંખલા એટલે કે CH3 ને સાચવી લેતો હોય, અને પછીનું સ્ટેપ કે જેમાં આપણે પાણીનું મોલેક્યુલ્સ એન્ટર કરાવવાનો હોય છે કે જે અહીંયા OH લઈ લેશે, અહીંયા H સાચવી લે છે, તો H2O સાથે રિએક્શન આગળ વધે. તમે બધા જાણો છો તે જ મુજબ આ CH3 વાળો ફોર્મ OH ના સ્વરૂપમાં અને MgOH Br બનીને તમારી નિપજ ફાઇનલી બની જશે. હવે વસ્તુ સિમ્પલ પ્રોસેસના ભાગ સ્વરૂપ જ મેં તમને સમજાવ્યું છે. ફક્ત ને ફક્ત ગ્રીકનેટ રિએજન્ટ તમને સમજ છે તો તમારી પાસે રિએક્શન સરળતાથી આવી જશે. અને પરિવર્તનો એવો સવાલ છે કે જે તમને તમારા સવાલોના જવાબો તરત આપી શકે છે, પરંતુ બંધારણો આવડતા હોવા જોઈએ દોરતા. અને સેકન્ડલી તમને તે બંધારણોને ઓળખીને આ રિએક્શન કઈ કરવી છે એ વસ્તુ તમને સમજ હોવી જોઈએ. આના જેવી બહુ બધી રિએક્શનો તમારી એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં છે. મેં ફક્ત અમુક સવાલોને બતાવવાની ટ્રાય કરી છે કે જેને લીધે તમારું નોલેજ ક્લિયર થાય, જેને લીધે તમે આગળની બાબતોને સમજવા માટે તત્પર બનો. ચાલો નેક્સ્ટ એક રિએક્શનની વિશે વાત કરું. રિએક્શન વિશે થોડુંક સમજી લઈએ. ચાલો સવાલ વાંચી શકો છો તમે. નીચે દર્શાવેલા ઇથર સંયોજનો વિલિયમ્સન સંશ્લેષણ દ્વારા બનાવટ કરો. મતલબમાં તમારી પાસે આ 4 સંયોજન આપ્યા છે, એ 4 સંયોજનને મારે વિલિયમ્સન સંશ્લેષણ દ્વારા બનાવવાના છે. તો પહેલાં તો મને સંયોજનની સમજ હોવી જોઈએ. આ નિપજ તમને આપી છે, પ્રક્રિયકો આપણે ગોતવાના છે. ઓકે, ફરી એકવાર ક્લિયર શબ્દમાં બોલું છું. સવાલ એવો છે કે વિલિયમ્સન સંશ્લેષણ દ્વારા આ પ્રક્રિયકો કયા છે, આના પ્રક્રિયકો કયા છે આપણે ગોતવાના છે. મતલબ આ નિપજ છે અને પ્રક્રિયકો કયા લેવા કે જેથી આ નિપજ બને એ વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે, ગોતવાની છે. તો પહેલું કામ હું શું કરીશ? સંયોજનને બનાવવાનું કામકાજ કરીશ. તો સમીકરણ પહેલાં હું સંયોજન બનાવવાનું કામકાજ કરું. નંબર 1 પ્રોપોક્સી પ્રોપેન એટલે તમારી પાસે બંને બાજુ ઓક્સિજનની બંને બાજુ CH3 CH2 રહેશે. O CH2 કેમ? તો કે પ્રોપોક્સ એટલે 3 કાર્બન, પ્રોપેન એટલે પણ 3 કાર્બન. બંને બાજુ 3 કાર્બનની પેર તૈયાર થઈ. ક્લિયર? ચાલો
બીજો સંયોજન કેવું રહેશે એ પણ સમજી લો. ઇથોક્સીબેન્ઝીન એટલે બેન્ઝીન પર ઇથોક્સી સમૂહ છે, આ બેન્ઝીન સમૂહ દોરી દીધો, આ CH2CH3 આ થઈ ગયું ઇથોક્સી. ચલો ત્રીજા નંબર પર જુઓ, 2-મિથોક્સી 2-મિથાઇલ પ્રોપેન એટલે સિમ્પલ રીતે સમજાવવા માંગીશ તો પહેલાં તો પ્રોપેન દોરી દઈશ. આ પ્રોપેન દોરી દીધું, કેમ કે તમારી પાસે બંને જગ્યા પર 2 છે એટલા માટે મેં વચ્ચેનો કાર્બન ખાલી રાખ્યો છે, જે હાઇડ્રોજન સેટ નથી કર્યા. પરંતુ અહીંયા તમને આપ્યું છે કે 2-મિથોક્સી એટલે OCH3 ત્યાં બીજા કાર્બન પર જ છે અને બીજા કાર્બન પર 2-મિથાઇલ પણ છે, એટલે આવી રીતે કંઈક સંયોજન તૈયાર થશે. ચાલો નંબર 4 તરફ આગળ વધું. નંબર 4, 1-મિથોક્સી ઇથેન. 1-મિથોક્સી ઇથેન એ પણ સિમ્પલ છે કે તમારી પાસે મિથોક્સી અને ઇથેન, પહેલાં તો ઇથેન દોરી દે CH3CH2 અને તેની સાથે મિથોક્સી એટલે OCH3. ક્લિયર? ચલો હવે તમારી સાપેક્ષ આ 4 નિપજ છે, આ 4 નિપજમાંથી મારે બનાવવાના છે તેના પ્રક્રિયકો. વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિને યુઝ કરીને આ નિપજ બની છે એવું આપણે વિચારીને જવાબ મેન્શન કરવાના છે. વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ પહેલાં તો તમને યાદ હોવી જોઈએ કે તેની અંદર આપણે ફિનોક્સી અથવા તો આલ્કોક્સી સમૂહ યુઝ કરતા, યોગ્ય અનુવર્તી આલ્કાઇલ હેલાઇડ સાથે રિએક્શન કરતા. જેમ કે રિએક્શન તમને સરળતાથી બતાવું તો એમ કહી દઉં કે આ તમારી પાસે જો આ બંને બાજુ સમાન પ્રકારનો છે, મતલબ એમ કહીશ કે આ RO આ પ્રકારની પ્રકૃતિ છે. ઇથરની એક પ્રકૃતિ છે જેમાં બંને બાજુ જે આલ્કાઇલ સમૂહ છે સમાન છે, એટલા માટે હું બ્રેક કરવાનું જે કામકાજ છે એ સરળતાથી લઈ શકું છું. એટલા માટે પહેલી રિએક્શન મારે સમજાવવામાં પણ સહેલી છે અને તમારે સમજવામાં પણ સહેલી છે. એટલે સમજો કે તમારી પાસે જો આ નિપજ હોય CH3 CH2 CH2O CH2 CH2 CH3 આ નિપજ હોય અને જો આવી રીતે હું બ્રેકિંગ કરતો હોઉં તો સ્વાભાવિક છે અહીંયાથી બ્રેક થતો હોય તો અહીંયા 2 ભાગ તૈયાર થાય. કંઈક પહેલો ભાગ આ રીતે તૈયાર થશે, આની સાથે O જોડાયેલો છે, તેની સાથે જોડાયેલું હોવું જોઈએ. અને નંબર 2 કે જેની સાથે બીજો સંયોજન છે કંઈક આ રીતે CH2 આની સાથે કંઈક જોડાયેલો હોય. શું જોડાયેલું હોય? ક્લિયર શબ્દમાં થોડી વાર પહેલાં કીધું મેં કે તમારી સાપેક્ષ ફિનોક્સી અથવા તો આલ્કોક્સી ક્યારે હોય? જ્યારે એલિફેટિક હોય. ફિનોક્સી ક્યારે હોય? જ્યારે એરોમેટિક હોય. અત્યારે તો એલિફેટિક છે ને, તો અહીંયા ફિનોક્સી સમૂહ તૈયાર થઈ ગયો, તો અહીં મૂકી દો એને અને અહીંયા મૂકી દો Br, તો નિપજમાં એને Br છૂટો પડતો હશે અને તમારી રિએક્શન તૈયાર છે. એકદમ સિમ્પલ વેમાં મેં તમને સમજાવ્યું. ક્લિયર? આઈ વિશ કે તમને સરળતાથી સમજાવ્યું હશે. ચાલો એનાથી પણ સહેલી રિએક્શન તમારી પાસે નિપજ તરીકે છે OCH2CH3 બેન્ઝીન સાથે જોડાયેલું છે. પહેલાં તો હું એને Br લખી દઉં. આ ખબર છે કે આ એને Br છૂટું પડવાનું છે ને પડવાનું જ છે, કેમ કે વિલિયમ સંશ્લેષણ આ 2 દ્વારા પોસિબલ બને છે, એ આપણે વારંવાર સમજેલા છીએ. તો બ્રેક ક્યાંથી થશે? અહીંયાથી થશે કે અહીંયાથી થશે? યસ, જે જાણે છે તે સમજી ગયા કે સર અહીંયાથી જ પડશે. કેમ અહીંયાથી પડશે? કેમ કે આ CO બંધ એવો છે જે આંશિક દ્વિબંધની પ્રકૃતિ ધરાવે છે, એટલે મારો પહેલો પ્રક્રિયક એવો જ રહેશે કે જેમાં CO બંધને હું તોડતો ન હોવ અને આ આવી ગયો એને અહીંયા. બાકીનું જે પણ સંયોજન છે તેના પર લગાવી દઈશ Br. તમારું રિએક્શન તૈયાર છે. નામ તમને લખતા આવડતા હોવા જોઈએ, ત્યારે નામ મેન્શન કરતો નથી, પરંતુ તમારે નામ સાથે રિએક્શન લખીને તૈયાર કરીને આપવાની થશે. ચાલો એવી જ રીતે જો વાત કરી દઉં નેક્સ્ટ રિએક્શનની. ચાલો રિએક્શનમાં થોડુંક કાળજીપૂર્વક નિપજને પણ લખીએ. ચાલો આ રીતે લખું છું, થોડુંક બંધ દ્વારા દર્શાવીને લખી દીધું. ચાલો રિએક્શનમાં એને Br તો છૂટું પડવાનું જ છે. ચાલો હવે મને એ કહેજો કે તમારી પાસે 2 રીતે હું તમને બતાવું છું. નંબર 1 સાચું છે કે નંબર 2 સાચું છે? આ નંબર 1 કહું અને આને નંબર 2 કહું. હવે મને એ જણાવો કે મારે તૃતીયક પ્રકારનો શબ્દ બોલું છું તેના પર ફોકસ કરજો. મારે તૃતીયક પ્રકારની નિપજ જોઈએ છે, તો મારો પ્રક્રિયા કેવો હોવો જોઈએ? પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક? જેને પણ આ તૃતીયક શબ્દ બોલ્યો ને, જેને પણ લાઇટ થવી જોઈતી હતી એને થઈ જશે, કેમ કે આપણે અલગથી જ્યારે પણ ક્રિયાવિધિ સમજ્યા ને એમાં પ્રાથમિક અને દ્વિતીયકની ચર્ચા કરી હતી
અને જ્યારે અલગથી મેં એમ કહ્યું હતું કે જો તમે તૃતીયક લેશો તો તૃતીયક બનશે. ફરી એકવાર બોલું છું, જો તમે તૃતીયક લેશો તો તમને તૃતીયક મળશે. તો જો તમે તૃતીયક લેશો તો તૃતીયક બનવાનો કોન્સેપ્ટ, એટલે તમારે બંધ તોડવો પડશે નંબર 2 વાળો. કેમ નંબર 2 વાળો સર? કેમ તૃતીયક બને છે એ તમને યાદ જ નથી? ચાલો બતાવી દઉં. તમારી પાસે આ સંયોજન જેમનું તેમ, જો તમે અહીંયા ONA એટલે કે તૃતીયક પ્રકારનો આલ્કોક્સી સમૂહ યુઝ કરો છો, કોની સાથે? તો કે CH3Br સાથે. કેમ કે CH3 જશે ને, CH3 એકલું જ થશે. CH3Br સાથે તો અને તો જ તમારી આ નિપજ બને, અધરવાઇઝ બનતી નથી. આ વસ્તુ યાદ હોવી જોઈએ. આ મેં જે પણ થિયરીના લેક્ચર છે તે મને ચોક્કસ અને ડેફિનેટલી રીતે મેં તમને સમજાવ્યું છે, અલગથી કહીને સમજાવ્યું છે. મિકેનિઝમ એટલે કે ક્રિયાવિધિ દરમિયાન પ્રાથમિક અને દ્વિતીયકની વાત કરી હતી, જ્યારે અલગથી મેં તમને તૃતીયક વિશે જણાવ્યું હતું. તો આ વસ્તુ એ જ પર મેન્શન કરીને વાત કરું છું. ચાલો નંબર 3 પર વાત કરી દો. નંબર 3 ની વાત કરું એટલે CH3, CH2O, CH3. આમાં તો એકદમ કન્ફ્યુઝન છે જ નહીં. કયો દૂર કરીશ? સ્વાભાવિક છે આ, એટલે કે CH3, CH2O, CH3 આ થઈ ગયો એને Br. ચાલો તમને થિયરીની જે થોડાક મુદ્દાઓ બતાવી દઉં. થિયરીના મુદ્દા બતાવવા પાછળનું કારણ એ જ રહેશે કે જેમાં તમે સરળતાથી સમજી શકો. આ ક્રિયાવિધિ છે. ટોપિક કયો હતો? તો કે CO બંધનું તૂટવું, અને એ CO બંધની અંદર મેં ક્રિયાવિધિ સમજાવી હતી કે જેના લાસ્ટમાં મેં તમને આ રિએક્શન બતાવી હતી. સોરી, આ રિએક્શનની વાત નથી કરતો હું, આ રિએક્શનની વાત કરું છું કે જેમાં આ રિએક્શન બતાવી હતી કે જેમાં મેં તમને એમ કહ્યું હતું ક્રિયાવિધિ દ્વારા કે પ્રાથમિક અને દ્વિતીયક હોય, પ્રાથમિક અને દ્વિતીયક હોય તો સ્વાભાવિક છે કે આ રિએક્શન પોસિબલ બને. જો બતાવું છું કંઈક અલગ બતાવું છું, સમજજો ખાસ કાળજીપૂર્વક. ઓકે, બતાવું છું તે કંઈક અલગ બતાવું છું, તો ખાસ કાળજીપૂર્વક પહેલાં સમજી લેજો કે તમારી પાસે ઇથર સંયોજન બનાવવાની વાત છે. ઓકે, અને રાસાયણિક પ્રક્રિયા બતાવું છું, જોઈ લેજો. ફક્ત અને ફક્ત બતાવું છું અને હાઇલાઇટ કરવા માટે બતાવું છું. તેનો યુઝ અત્યારે હું કરતો જ નથી, ફક્ત હાઇલાઇટ કરવા માટે. મેં પ્રાથમિક અને દ્વિતીયકની વાત કરીને તમને ક્લિયર શબ્દ સાથે કીધું હતું અહીંયા કે આલ્કાઇલ સમૂહ જેવો લેશો તેવું તમને મળશે. ચાલો ફરી એકવાર આગળ જાઉં છું અને થોડુંક ચર્ચાના ભાગ સ્વરૂપે બતાવવા જઈ રહ્યો છું વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ, કે જેમાં એ જ રિએક્શન જે તમારી સાપેક્ષ છે તે જ રિએક્શનમાં ક્લિયર શબ્દ સાથે લખ્યું છે કે દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ જોઈ શકો છો. દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ જો લીધો અહીંયા તો પોસિબલ બનવાનું નથી. તો જો આટલું તમને યાદ છે ને, આ થિયરીનું યાદ હોવું જોઈએ તમને. આ થિયરીમાં મેં તમને સમજાવ્યું હતું કે જો દ્વિતીયક અને તૃતીયક લેશો તો પ્રક્રિયા આગળ વધવાની નથી, મતલબમાં રિએક્શન થતી જ ન હોય. કેમ કે ફક્ત પ્રાથમિક પ્રકારનું આલ્કાઇલ હેલાઇડ છે એટલે મારે રિએક્શન થાય છે. તો બસ એટલી જ વસ્તુ જો તમને અહીંયા યાદ હશે તો તમારા માટેની રિએક્શન બનાવવા માટેની જે પણ પ્રોસેસ છે સરળતાથી થઈ જશે. ઉપરની પણ વાત થઈ ગઈ અને નીચેની પણ વાત થઈ ગઈ. ક્લિયર? કે જેથી તમને સરળતાથી સમજ પડી જવી જોઈએ કે CH3, CH2ONA પ્લસ CH3Br. ક્લિયર? ચાલો, તો આ પણ એકદમ સિમ્પલ પ્રોસેસના ભાગ સ્વરૂપમાં મેં તમને 4 રિએક્શન સમજાવી કે જેમાં મેં વિલિયમસન સંશ્લેષણનો યુઝ કર્યો. એટ ધ લાસ્ટ નેક્સ્ટ હવે હું એક ક્લિયર શબ્દમાં વાત કરું તો મુજબ જે હમણાં થોડી વાર પહેલાં જ મેં તમને બતાવવા અને હાઇલાઇટ કરતાં જ મેં તમને કહ્યું કે ફક્ત જોઈ લો. એ જ વસ્તુ ફરી એકવાર તમારી સાપેક્ષ રજૂ કરવા માગું છું કે ઇથર સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણે એક વાત કરી હતી HI સાથેની પ્રક્રિયા વિશેની. તો એના જ સવાલો મેં તમારી સાપેક્ષ રજૂ કર્યા છે. સવાલો રજૂ એવા કર્યા છે કે તમારી પાસે અમુક પ્રકારના બંધારણો આપ્યા છે. નંબર 1 જેવું તમને આપ્યું છે 1 પ્રોપોક્સી પ્રોપેન. 1 પ્રોપોક્સી પ્રોપેન એટલે હમણાં થોડી વાર પહેલાં પણ બનાવ્યું કે બંને બાજુ CH3 CH2 CH2 હોય. ઓકે, મારે આની રિએક્શન કોની સાથે કરાવવાની છે? યસ, HI સાથે, હાઇડ્રોજન આયોડાઇડ સાથે. જો હાઇડ્રોજન આયોડાઇડ સાથે રિએક્શન થાય તો બંને બાજુ તો R સમાન છે. R સમાન હોય તો સ્વાભાવિક છે કે મારે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કોઈ પણ એક બાજુનો બંધ તોડી દે, ચાલો આ બંધ તોડી દો એટલે સ્વાભાવિક છે કે રીપજ તમારી સમાન રીતે જ બનવાની છે. એટલે બની જશે આ OH અને આ બની જશે CH3 CH2 CH2I. આ વસ્તુ સિમ્પલ હતી. આ પહેલી રિએક્શન મેં હંમેશા સિમ્પલ જ રાખી છે. ચાલો નંબર 2 હવે વિચારવાનું છે કામકાજ તમારું. મિથોક્સી બેન્ઝીન એટલે OCH3
જોકે આ પણ સિમ્પલ જ છે, HI સાથે રિએક્શન કરાવવાની છે તો તમે બધા જાણો છો કે બંધ આ તૂટે ના ન તૂટે તો કયો તૂટે? સ્વાભાવિક છે આ. કેમ? આ આંશિક દ્વિવિસ્ભાર ધરાવે છે એટલા માટે આપણે એમ લખતા પેલા સ્ટેપ દરમિયાન કે OH બને અને OHનું હજી આગળ રિએક્શન તમારે કરવી છે OHની કે OH જે છે એ વધારે પડતી HI સાથે રિએક્શન કરી શકે તો આપણે એમ કહેતા કે ના આ OHની હવે આગળ પડતી રિએક્શન પોસિબલ નથી એટલે આ થઈ ગઈ રિએક્શન તમારી ફાઇનલ. ડન. ચા નેક્સ્ટ આગળ વધીએ. ત્રીજી આપી છે બેન્ઝાઇલ ઇથાઇલ ઇથર. બેન્ઝાઇલનો મતલબ રહેશે બેન્ઝાઇલ ઇથાઇલ ઇથર. ઓકે, બેન્ઝીન નથી, સમજો ખાસ. બેન્ઝાઇલ છે એટલે બેન્ઝીન પર CH2 જેને કહેવાય બેન્ઝાઇલ, ત્યારબાદ ઇથર અને બીજી બાજુ છે ઇથાઇલ. ઇથાઇલ એટલે કે બે કાર્બનની પ્રકૃતિ CH2 CH3. આની રિએક્શન મારે કરાવવાની છે HI સાથે. તો ચાલો વિચારો કે કયો જો મારે આ તોડવાનો જ નથી તો એ વસ્તુ તો વિચારવાની જ નથી. આ તો આ તૂટશે અને ક્યાં તો આ તૂટશે. કયો તૂટી શકે? અહીંયા તમને કદાચ કન્ફ્યુઝ થવાનો માહોલ તૈયાર થતો લાગે, પરંતુ કન્ફ્યુઝ થતો માહોલ બિલકુલ નથી. યાદ રાખજો કે તમારી સાપેક્ષ રજૂ કરતી વખતે મેં તમને વારંવાર કીધું હતું કે સરળતાથી જે પણ રિએક્શન છે તેની સ્થાયીતાને ધ્યાનમાં લઈને કામકાજ કરતું હોય છે અને સરળતાથી અલગ અલગ પ્રોસેસના ભાગ સ્વરૂપે મેં તમને વિધાનો પણ સમજાવ્યા હતા થિયરીને. ફરી એકવાર હું તમારી સાપેક્ષ રજૂ કરવા માગીશ કે જેના દ્વારા તમે સરળતાથી સમજી શકો. વેઇટ ધ મોમેન્ટ. ચા જો તમારી સાપેક્ષ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે તો તમે સરળતાથી દૂર કરી શકો. જો તમારી પાસે તૃતીયક પ્રકારનું સંયોજન છે તમે આ રીતે સરળતાથી વિચારી શકો છો. પરંતુ જો તમારી પાસે બંને સમાન છે તો આ રીતે તમે વિચારી શકો છો. પરંતુ મિકેનિઝમમાં મેં તમને બતાવતા એમ જ કહ્યું હતું કે જો રિએક્શન આવી છે તો તમારે યોગ્ય રીતે સમજવાનું છે. જે I છે એ કઈ જગ્યા પર લાગે છે તો આપણે એમ લખતા કે I જે છે તે સામાન્ય રીતે ઓછા વિસ્થાપિત કાર્બન પર લાગે છે. ઓછા વિસ્થાપિત કાર્બન પર લાગે છે. અહીંયા CH3 અને CH2 CH3 હતું તો એ ક્યાં લાગ્યું? CH3 પર. તો એ જ વસ્તુ અહીંયા મેન્શન કરીને કહું કે અહીંયા CH2 પર સાથે બેન્ઝીન છે ને અહીંયા CH2 CH3 છે તો ક્યાં જોડાશે એ તમને સમજવી જોઈએ કે જેને કારણે નિપજ બનાવું તો તમને ત્યાં કન્ફ્યુઝન બિલકુલ હોવું ન જોઈએ. નિપજ તમારી બની જશે કંઈક આ રીતે. બંધ તોડ્યો મેં આ. આઈ હોપ સો કે તમને બધી જ માહિતી અથવા તો જે પણ 3 સવાલ તમારી સાપેક્ષ રજૂ કર્યા છે એ સરળતાથી સમજ્યા હશો. ખાસ કરીને જે આવી રિએક્શનો છે તેમાં નિપજ કઈ બની શકે એ તમને થિયરી બેઝિસ પર સમજ પડશે. આવા સંયોજનમાં તમને પણ ખાસ પ્રેક્ટિસની જરૂર છે અને પરિવર્તનો જે ખાસ એકવાર રિવિઝનના ભાગ સ્વરૂપે અથવા તો પ્રેક્ટિસના ભાગ સ્વરૂપે તમે કરેલા હોવા જોઈએ, અધરવાઇઝ તમને તકલીફ પડી શકે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આજના લેક્ચરમાં બસ એટલું જ. આજ સાથે તમારા કોન્સેપ્ટ બેઝ બધી જ વસ્તુ પૂર્ણ થાય છે. સાથે સાથે જે પણ ચેપ્ટરની અંદર આપણે એટલે કે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના બેઝિસ પર જેટલી પણ વસ્તુ સમજ્યા છીએ તેને ફક્ત ચોપડીના ધ્યાનમાં લઈને જ નહીં પરંતુ પ્રેક્ટિસના ધ્યાનમાં લઈને એક્સરસાઇઝ જેટલી પણ છે એટલે સોલ્વ કરો. જો તેમાં કોઈ કન્ફ્યુઝન છે તો મને ચોક્કસ જણાવી શકો છો. ડેફિનેટલી તમારો આન્સર આપીશ. પરંતુ જેટલી પણ એક્સરસાઇઝ છે તે એક્સરસાઇઝને પૂરેપૂરી તમારા જે પણ ટેક્સ્ટ બુકને અનુલક્ષીને જેટલી પણ એક્સરસાઇઝ છે તેને તમારા બુકમાં તમે રિફર કરો, લખો કે જેને કારણે તમારું રિવિઝન પણ થશે અને એ એક્સરસાઇઝના જેટલા પણ સવાલના આન્સર છે તે પણ તમે જાતે કેચઅપ કરી શકશો. ક્લિયર? ચાલો તો આજ સાથે ફરી એકવાર મળીશું નેક્સ્ટ ચેપ્ટરની અંદર એટલે કે આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની અંદર. ત્યાં સુધી મને રજા આપો. હું છું તમારો મેન્ટોર, શિક્ષક હિમાંશુ સરદારા સર. થેન્ક યુ સો મચ.